નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ચાલો, મારો વોઇસ ક્લિયર આવે છે? ચાલો, મારો વોઇસ ક્લિયર આવે છે દીકરાઓ? ચાલો, મારું ફેસ ક્લિયર દેખાય છે વિદ્યાર્થી મિત્રો? ફટાફટ એકવાર કોમેન્ટ બોક્સમાં જણાવી દો. ચાલો 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 વિદ્યાર્થી મિત્રો, ફટાફટ ફટાફટ ફટાફટ. આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક 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 સ્વાગત છે, સ્વાગત છે, સ્વાગત છે. નો વોઇસ, નો વોઇસ. ચાલો, એ વોઇસ આવે છે મારો? તો આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક 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 સ્વાગત છે, સ્વાગત છે, સ્વાગત છે. કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો? જણાવી દો, એકદમ મજામાં છો? ચાલો 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 ભાઈ, હા મોજા, હા મોજા, હા મોજા. ચાલો મિત્રો, આજે સરસ મજાનો સમા તમારો સુરીલો અવાજ આવી ગયો. વાહ, વેરી ગુડ. આજે સરસ મજાનો આપણે દ્વિતીય પરીક્ષાના આઈએમપી યુટ્યુબ ઉપર સેશન ચાલુ કરી દીધા છે, બરોબર? તો જેટલા પણ વિદ્યાર્થીઓ, આજે આપણે સેક્શન ડી ના મોસ્ટ આઈએમપી સવાલો આપ્યા. ઘણા બધા વિદ્યાર્થીઓ જોડાયેલા છે, ઘણા બધા વિદ્યાર્થીઓને બાકી છે. તો જેને બાકી હોય ખાસ એ વિડીયો જોઈ લે, બરોબર? બહુ મોસ્ટ આઈએમપી સવાલો છે, એટલા કરશો એટલે તમારે પછી બીજા એક પણ સવાલો કરવાની જરૂરિયાત નથી. સેક્શન ડી માટે એટલું ઇનફ છે ભાઈ, બરોબર? ક્લિયર? તો હવે આપણે આગળ વધીએ અને આજે પાછા બેક ટુ વર્ક, પાછા બેક ટુ ક્લાસીસ સ્ટાર્ટ કરી દઈએ. કારણ કે આપણે ધંધામાં ધ્યાન તો આપવું પડશે ને ભાઈ. ઓ ભાઈ, આપણો મેઇન ધંધો રિવિઝન કરવાનો છે. અને રિવિઝનમાં તો આપણને બધાને ખબર છે કે આપણે આઈએમપી બેચ નું રિવિઝન કરીએ છીએ. મજા આવશે, બહુ જ મજા આવશે, બરોબર? તો સાલો ને આપણે છે ને આઈએમપી બેચ 2025 છે ને, એમાં 7મું ચેપ્ટર છે ને, એ 7મું ચેપ્ટર સજીવો કેવી રીતે પ્રજનન કરે, બરોબર? એનો આપણે વિડિયો લેક્ચર બીજો આજના લેક્ચરમાં જોવાનું છે મિત્રો. અને આજે શરૂઆત કરવી છે ક્યાંથી? તો કે માનવમાં લિંગી પ્રજનન. જી હા વિદ્યાર્થી મિત્રો, કે જેની તમે ઘણા બધા આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા કે સર માનવોમાં લિંગી પ્રજનન સમજાવો સર. અમારા સ્કૂલમાં આ ચેપ્ટરમાં કાંઈ સમજાયું નથી. સર સમજાવ્યું જ નથી, સર સ્કીપ કરી દીધું છે. પણ મિત્રો, આપણે કોઈ દી સ્કીપ ના કરીએ, બરોબર? રાણો રાણાની રીતે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, માનવમાં લિંગી પ્રજનનની શરૂઆત કરવી છે આજે. અને આ જે માનવનું લિંગી પ્રજનન છે, એમાં શરૂઆત આપણે કરવાની છે ક્યાંથી? તો કે યૌવનારંભથી. ક્યાંથી? યૌવનારંભથી. કોને કહેવાય યૌવનારંભ? વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ એક સજીવ હોય, મીન્સ કે આપણે સજીવ છે, એમાં પણ ખાસ કરીને માનવ. તો માનવની એક અવસ્થા એવી છે કે જે અવસ્થાને આપણે યૌવનારંભ કહેતા હોઈએ છીએ, તરુણાવસ્થા પણ કહેતા હોઈએ છીએ. જો તમને ખબર હોય તો તમને યાદ કરાવું કે તમે જ્યારે 8મા ધોરણમાં ભણતા હતા ત્યારે આઈ થિંક લગભગ તમારે ચેપ્ટર આવતું જેનું નામ હતું તરુણા અવસ્થા તરફ. આવું જો તમને યાદ, તમને તો ગઈકાલે ભણવી યાદ નહીં હોય, પણ તોય છતાં જે લોકોને યાદ છે એની વાત કરું છું, બરોબર? તરુણા અવસ્થા તરફ પાઠ આવતો. બસ એ જ ટોપિક પણ અહીંયા શોર્ટમાં તમને આપી દીધું. મિત્રો, તરુણા અવસ્થા કોને કહેવાય? કે જ્યારે કોઈ પણ સ્ત્રી કે પુરુષ છે એ 11 થી 12 વર્ષનો થાય અને 18 વર્ષ સુધીનો થાય, 11 થી 12 વર્ષથી લઈને 18 થી 19 વર્ષ સુધીનો વ્યક્તિ થાય, એ જે સમયગાળો છે, એ જે અવધિ છે સમયની, એને શું કહેવાય? તરુણા અવસ્થા કહેવાય. જેનું બીજું નામ છે મુગ્ધા અવસ્થા, જેનું ત્રીજું નામ છે કિશોરાવસ્થા, જેનું ચોથું નામ છે એ છે યૌવનારંભ, બરોબર? તો આ બધી વસ્તુ તમે જુઓ અને યૌવનારંભ કહેવાય, બરોબર? આ ઉંમરની અંદર ઘણા બધા પ્રકારના આપણા શરીરની અંદર, એટલે કે છોકરો કે છોકરી છે, એમના ઘણા બધા શરીરની અંદર ફેરફારો જોવા મળે. અલગ અલગ પ્રકારના ઘણા બધા ફેરફારો હોય, બરોબર? અને સાથે સાથે આ ઉંમરની મતલબ શું થાય વિદ્યાર્થી મિત્રો? તો કે એના પ્રજનન કરતા અંગો, બરોબર, એ ક્રિયાશીલ બનતા હોય, એટલે કે કામ કરવા માટે સક્રિય બનતા હોય, કામ કરવા માટે પોતે. નો વોઇસ? કેમ વોઇસ મૂકી દે છે યાર? ચાલો, હવે આવે છે અવાજ? હવે અવાજ આવે છે? ડન ડન ડન. ક્લિયર છે અવાજ? ઓકે 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 ઓકે. તો આપણે યૌવનારંભની વાત કરીએ છીએ કે ભાઈ આ યૌવનારંભ છે ને એક એવી ઉંમર છે, એવો એક સમયગાળો છે, એક સમયની અવધિ છે
કે જેમાં વિદ્યાર્થી મિત્રો બાળક છે એ 11 થી 12 વર્ષનું થાય ત્યારથી એ યૌવનારંભની શરૂઆત થાય અને 18 થી 19 વર્ષનો વ્યક્તિ થાય ત્યાં સુધી એની યૌવનારંભ અવસ્થા ચાલે. આ યૌવનારંભ દરમિયાન ઘણા બધા પ્રકારના આપણને ફેરફારો જોવા મળે. એમાંનો ખાસ પહેલો ફેરફાર આપણને જોવા મળે એ છે ઉંમર વધવાને કારણે, એટલે મીન્સ કે આપણી જેમ ઉંમર વધતી જાય એમ આમ આપણા પ્રજનન અંગો છે, એટલે કે પ્રજનન કરતા જે અંગો છે એ ક્રિયાશીલ બનતા હોય છે. બરોબર. અને સાથે સાથે છોકરા અને છોકરીઓમાં જાતીય રીતે પરિપક્વતા આવતી હોય છે. આને જ વાત કરવાની છે યૌવનારંભની. તો યૌવનારંભની અંદર આપણે થોડાક સામાન્ય ફેરફારો વિશે જોવાનું છે. બરોબર, કે જે છોકરા અને છોકરી બંનેની અંદર હોય સુધી આવતું. હાલો હાલો હાલો, વોઇસ આવે છે? વોઇસ આવે છે? ચાલો, વોઇસ આવે છે મારો ક્લિયર? ઓકે છે, ડન છે. ચાલો, ગુડ, વેરી ગુડ. તો અમુક લક્ષણો એવા છે કે જે સામાન્ય રીતે છોકરા અને છોકરીઓ બંનેમાં જોવા મળે છે. જેમ કે પહેલું છે બગલ અને જાંઘના મધ્યમાં જનનીય વિસ્તાર હોય તેમાં આપણને વાળ ઉગતા હોય અને એનો રંગ કેવો હોય? ઘેરો હોય. એટલે કે આપણી જે બગલ છે, બરોબર, આપણી જે બગલ છે એ બગલમાં અને સાથે સાથે આપણો જે પ્રજનનાંગ ભાગ છે, બરોબર, એટલે જાંઘોનો જે વિસ્તાર છે, એટલે કે બે પગો વચ્ચેની જે જગ્યા છે એને શું કહેવાય? મધ્યનો ભાગ, જાંઘોની મધ્યનો ભાગ. બરોબર. ત્યાં વિદ્યાર્થી મિત્રો આપણને શું જોવા મળતું હોય છે? તો કે ત્યાં તમને લોકોને વાળ ઉગેલા જોવા મળતા હોય છે. બીજી વસ્તુ કે તમારા જે હાથ છે, પગ છે, ચહેરા છે એની ઉપર ઘણા બધા તમને નાના નાના રોમ એટલે કે વાળ જોવા મળે. બીજું, તમારી ઊંચાઈ અને વજનમાં વધારો થતો હોય. ચોથું, તમારી જે ત્વચા છે, ત્વચા એ સામાન્ય રીતે તમને તેલી જોવા મળે. અને કેટલાક ચહેરા ઉપર છે, કેટલાકને તો ચહેરા ઉપર ખીલ પણ ઉગતા હોય છે. તો આ સામાન્ય ફેરફારો છે, બરોબર, કે જે છોકરા અને છોકરીમાં જોવા મળે. હવે આપણે અમુક ફેરફારો એવો જોવાના જેને આપણે જાતીય ગુણ ફેરફારો કહીએ છીએ. એટલે કે અમુક લક્ષણો એવા છે કે જે ખાલી છોકરીમાં જ જોવા મળે, અમુક લક્ષણો એવા છે જે ખાલી છોકરામાં જ જોવા મળે. એમાં છોકરીની જો વાત કરીએ, છોકરીમાં જોવા મળતા લક્ષણોની વાત કરીએ તો મિત્રો એ એની અંદર અંડપિંડ આવેલું હોય. આપણે બધાને ખબર છે છોકરી પાસે અંડપિંડ હોય. એ અંડપિંડ છે એ માદા જાતીય અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે, એટલે કે માદા જાતીય અંતઃસ્ત્રાવ પોતે ઉત્પન્ન કરવાનું કામ કરે. બીજું, અંડપિંડ છે એ વિદ્યાર્થી મિત્રો અંડકોશ મુક્ત કરવાની પણ શરૂઆત આ ઉંમરમાં કરતી હોય છે. બીજું, એના પ્રજનનનો વિકાસ થાય છે, બરોબર, એની જે સ્તન ગ્રંથિ છે એનો વિકાસ થાય છે અને કદમાં વધારો થવો, સ્તનમાં કદમાં વધારો થવો. બીજું, એનું જે સ્તનાગ્ર છે જેને આપણે નિપ્પલ કહીએ છીએ, એ નિપ્પલની ત્વચા હોય એ રંગ એનો ઘેરો થતો હોય છે. બીજું, રજોસ્ત્રાવ એટલે કે માસિક ચક્ર છે એ થવાને કારણે માસિક ચક્રની શરૂઆત થાય છે, બરોબર, પીરિયડ્સ જેની શરૂઆત થતી હોય છે. આ બધું છોકરીઓમાં જોવા મળતો કોમન લક્ષણો છે. હવે છોકરાની વાત કરીએ તો છોકરામાં આવેલું છે શુક્રપિંડ. આ શુક્રપિંડ છે એ પોતે નર જાતીય અંતઃસ્ત્રાવ પોતે ઉત્પન્ન કરે. શું ઉત્પન્ન કરે? નર જાતીય અંતઃસ્ત્રાવ. અને આ જે શુક્રપિંડ છે એ શુક્રકોષો ઉત્પન્ન કરવાની શરૂઆત કરે છે, બરોબર. અને ઘણા બધા ફેરફારો આપણને જોવા મળે છે. જેમ કે છોકરાઓના ચહેરા ઉપર દાઢી અને વાળનો વિકાસ થાય, બરોબર, શરીર વધારે સ્નાયુબદ્ધ બને એટલે કે મજબૂત બને, સ્નાયુઓથી ભરપૂર બને. બીજું, અવાજ કર્કશ વાળો એટલે આમ કાયદેસર આપણને કાનમાં વાગે એવો ભંગાર અવાજ, બરોબર, અને જાડો બનતો હોય છે, ઘોઘરો અવાજ જેને આપણે સાદી સિમ્પલ ભાષામાં કહીએ, બરોબર. ખંભા અને છાતીનો ભાગ વિસ્તૃત બને. ખંભા અને છાતીનો ભાગ કેવો થાય? વિસ્તૃત બનતો હોય છે. અને શિશ્ન છે એનું પ્રજનન જે અંગ છે એમાં આવેલું શિશ્ન છે એ શિશ્ન શું થાય છે? પ્રસંગોપાત નાનું મોટું અને સખત ઉદ્ધ્વસ્ત બનતું હોય છે, એટલે કે ઉપર નીચે છે શિશ્ન પ્રસંગોપાત નાનું મોટું થતું હોય છે. આ આપણને છોકરાઓમાં જોવા મળતા જાતીય લક્ષણો છે. હવે મિત્રો આપણે ડિટેલમાં સમજવાના છીએ નર પ્રજનન તંત્ર. કેના વિશે સમજવાનું છે? નર પ્રજનન તંત્ર. આ યૌવનારંભમાં કોઈને કઈ પ્રશ્ન સમજાઈ ગયું? યૌવનારંભ બધાને ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? કોલ કરું છું, આન્સર આપી દેજો વિદ્યાર્થી મિત્રો કે ભાઈ યૌવનારંભ ઇઝ ધ ક્લિયર ઓર નોટ. યૌવનારંભ એકદમ જોરદાર સમજ में आ गया क्या? બરોબર. જેને ના સમજાણું હોય તો પછી એને હકીકતમાં શું કરવાનું ખબર છે? એક પાણી લેવાનું સરસ મજાનું, ઢાંકવું લેવાનું, એમાં સ્વિમિંગ પુલમાં તરવાનું, બરોબર. શું કામ? કે આવા નાના નાના ફેરફારો જો તમને દેખાતા ના હોય, ન સમજાતા હોય તો તમારે રિયલી શું કરવાનું? ઢાંકણી લેવાની, પાણી ભરવાનું અને જેમ સ્વિમિંગ પુલમાં તરીએ ને એમ તમારે તરવાનું. કે હું તો ગાંડો, મન કાઈ નો આવડે, હું તો બુદ્ધિ વગરનો ડોબો, મન કાઈ નો આવડે. મસ્તી કરું છું ભાઈ, પછી ફોટા મોકલતા નહીં કે સર જો બુદ્ધિ વગરનો ડોબો છોકરાઓને કહે છે ને સર તો આવા છે ને સરને કઈ બોલવાની ખબર પડતી નથી. તમારી કરતા વધારે જ પડે છે ભાઈ.
બરોબર, એટલે બિલકુલ અહીંયા ધ્યાન આપો ભાઈ. નર પ્રજનન તંત્ર, તો નર પ્રજનન તંત્ર વિશે આપણે શીખવાનું છે. મોસ્ટ ટાઈમ બી સવાલ છે, પરીક્ષામાં ઘણી વખત પૂછાય છે, અને એ નર પ્રજનન તંત્ર તમને દેખાડેલું છે. આમાં જુઓ તો નર પ્રજનન તંત્ર છે. નર પ્રજનન તંત્રના અંદરના ભાગો તમને બતાવ્યા છે. એમાં સર્વશ્રેષ્ઠ નીચેથી શરૂઆત કરીએ. આજે નીચે તમને જે દેખાય છે, બરોબર, આ જે તમને દેખાય છે ચામડી જેવો વિસ્તાર છે, બરોબર, એને આપણે કહીએ છીએ બાહુમેનની વૃષણ કોથળી. એ વૃષણ કોથળીની અંદર શુક્રપિંડ હોય. કેટલા હોય? 2 શુક્રપિંડ આપણને આપ્યો, એટલે કે એક જોડ શુક્રપિંડની હોય. એ શુક્રપિંડ સાથે વિદ્યાર્થી મિત્રો શુક્રવાહિની તમને દેખાતી છે. આ શુક્રવાહિની જોડાયેલી હોય, બરોબર. અને સાથે સાથે વિદ્યાર્થી મિત્રો આ જે તમે ભાગ જુઓ છો, એટલો ભાગ, એને વિદ્યાર્થી મિત્રો શિશ્ન કહેવામાં આવે છે, બરોબર. અને શિશ્નની અંદર પણ તમને લોકોને મૂત્રજનન માર્ગ પણ દેખાડેલો છે. બીજું, અહીંયા તમને પ્રોસ્ટેટ ગ્રંથિ દેખાડી છે, અહીંયા તમને શુક્રાશય દેખાડેલું છે, બરોબર. આ મૂત્રાશય છે અને આ મૂત્રવાહિની છે. તમે જ્યાં જુઓ છો ને મૂત્રવાહિની છે. તો આવી રીતની કંઈક રચના છે તમને જોવા મળતી હોય છે. અને આ જે ભાગ દેખાય તમને પાછળનો ભાગ છે, જેનાથી આપણે છી કરીએ, બરોબર. આ રીતનું આખું આયોજન હોય છે. ક્લિયર? ડન. તો હવે આપણે 1 બાય 1 છે એ સમજીએ કે પુરુષોનું જે પ્રજનન તંત્ર છે એને આપણે 2 ભાગમાં વહેંચીએ છીએ. એક તો શુક્રકોષોનું ઉત્પાદન કરતું અંગ, એ ભાગમાં વહેંચીએ, અને બીજું છે એ છે શુક્રકોષોને ફલન સ્થાન સુધી પહોંચાડનાર અંગ, બરોબર. આ 2 ભાગમાં એને વહેંચેલું છે. તો પહેલા આપણે શુક્રકોષોનું ઉત્પાદન કરતું અંગ જોઈએ. તો શુક્રકોષોનું ઉત્પાદન કોણ કરે? તો વિદ્યાર્થી મિત્રો શુક્રપિંડ છે એ પોતે શુક્રકોષનું ઉત્પાદન કરતું હોય છે. પહેલો મુદ્દો આ તમને યાદ રહેવો જોઈએ. બીજી વસ્તુ ખાસ તમારે સમજવા જેવી બાબત છે, તો એ મુદ્દો છે અહીંયા કે આપણી જે ઉદર ગુહા છે, ઉદર ગુહા એટલે શું થાય? અહીંયા ગળાથી લઈને આપણો જે પ્રજનન અંગ છે, એટલે કે આપણી કમર છે, ત્યાં સુધીનો જે ભાગ હોય ને ઉદર ગુહા કહેવાય. એ ઉદર ગુહાની બહારની બાજુએ વિદ્યાર્થી મિત્રો વૃષણ કોથળીની અંદર, એટલે કે વૃષણ કોથળીમાં એક જોડ શુક્રપિંડ આવેલું હોય. શું આવેલું હોય દીકરાઓ? એક જોડ શુક્રપિંડ. ક્યાં? તો કે આપણું જે શરીર છે, એટલે કે આપણું જે આ ભાગ છે એની કળની નીચેનો ભાગ છે, ત્યાં શરીરની બહાર, એટલે કે ઉદર ગુહાની બહાર વૃષણ કોથળીની અંદર 2 શુક્રપિંડ આવેલા હોય, એટલે કે શુક્રકોષો. શુક્રપિંડ, એક જોડ શુક્રપિંડ આવેલું. બીજું, શુક્રકોષોના નિર્માણ માટે આ શુક્રપિંડનું કામ શું છે? તો કે વિદ્યાર્થી મિત્રો શુક્રકોષો ઉત્પન્ન કરે. શું ઉત્પન્ન કરે? શુક્રકોષો ઉત્પન્ન કરે. તો શુક્રકોષોના નિર્માણ કરવા માટે શરીરનું જે તાપમાન હોય, બરોબર, એના કરતા 2 થી 3 ડિગ્રી તાપમાન નીચું જરૂરી છે. તો જ શુક્રપિંડ છે એ શુક્રકોષો ઉત્પન્ન કરી શકે. આ એની પહેલી શરત છે કે જો તમારે શુક્રકોષ ઉત્પન્ન કરવા હોય તો તમારું જે શરીર છે એની કરતા 2 થી 3 ડિગ્રી તાપમાન, તમારા શરીરનું જે તાપમાન છે એની કરતા 2 થી 3 ડિગ્રી તાપમાન ઓછું હોવું જોઈએ. તો છે એ શુક્રકોષો ઉત્પન્ન થાય. બીજી વસ્તુ, શુક્રપિંડ શું કામ કરે છે? શુક્રકોષો ઉત્પન્ન કરવાનું કામ કરે છે. આ વસ્તુ તો ખબર જ છે. ત્રીજી વસ્તુ, શુક્રપિંડ છે એ નર જાતીય અંતઃસ્ત્રાવ, ખાલી શુક્રકોષ ઉત્પન્ન નથી કરતો, પણ એક નર જાતીય અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે, જેને આપણે ટેસ્ટોસ્ટેરોન કહીએ છીએ. આ ટેસ્ટોસ્ટેરોન શું કામ કરે? તો કે આપણે જે હમણાં જોયું ને જાતીય ગૌણ લક્ષણો છોકરાઓના, એમાં એનો વધારો કરવાનું કામ કરે. ઇટ મીન્સ કે જાતીય ગૌણ લક્ષણો તો જ આવે જો ટેસ્ટોસ્ટેરોન ઉત્પન્ન થાય, બરોબર. બીજી વસ્તુ, છોકરાઓમાં ટેસ્ટોસ્ટેરોન શુક્રકોષોના ઉત્પાદનના નિયંત્રણ અને છોકરાઓમાં યુવના અવસ્થાઓના લક્ષણો, એટલે કે જાતીય ગૌણ લક્ષણોનું શું કરે છે? નિયંત્રણ કરે છે. આજે ટેસ્ટોસ્ટેરોનનું કામ શું? તો કે પહેલું કામ એનું છે કે શુક્રકોષોના ઉત્પાદનનું નિયંત્રણ કરવું, એટલે કેટલા શુક્રકોષ ઉત્પન્ન કરવા, કેટલા ન કરવા, આ બધું માર્ગદર્શન કોની પાસે હોય? તો વિદ્યાર્થીઓ ટેસ્ટોસ્ટેરોન પાસે. બીજું કે છોકરાઓમાં જે જાતીય ગૌણ લક્ષણો આપણે જોયા, બરોબર, કે ભાઈ દાઢી મૂછ ઉગવી, ત્યાર પછી ખંભાનો છાતીનો ભાગ મોટો થવો, કર્કશયુક્ત થવો, શિશ્ન પ્રસંગોપાત મોટું થવું, આ બધું નિયંત્રણ કોણ કરે? તો કે આ ટેસ્ટોસ્ટેરોન કરે. તમે કે હું કોઈ નથી કરતા, કોણ કરે? ટેસ્ટોસ્ટેરોન કરતું હોય, બરોબર. અને જેનામાં ટેસ્ટોસ્ટેરોન ઓછું હોય એને દાઢી ના આવે, બરોબર. એને આપણે બાયલો કહીએ સાદી સિમ્પલ ભાષામાં, બરોબર. અને બીજી ભાષામાં આપણે એને છોકરી જેવો કહીએ. આવું હોય છે ભાઈ, આવું હોય છે. તમે જે નાના છો, તમારો વિકાસ થાય, તમે પાછળ કહેતા સર દાઢી તો મારી નથી આવતી, હું બાયલો નહીં. તમે બાયલા જ છો ભાઈ, તમે બાયલા નથી. થોડીક વાર લાગે, 18 વર્ષ પછી જો ન આવે ને તો તમે બાયલા કહેવાશો, બરોબર. એ તમે ગમે એટલો લેઝરથી દાઢી કરો, ગમે એ કરો, એ નો ઉગે, નો જ ઉગે, બરોબર. ટેસ્ટોસ્ટેરોન ઉપર આધાર રાખે ભાઈ, એ મારા ઉપર નહીં, ટેસ્ટોસ્ટેરોન ઉપર આધાર રાખે. ક્લિયર? ચાલો નેક્સ્ટ આપણે આગળ વધીએ. તો આ કામ કોનું છે? અંડપિંડ, શુક્રપિંડનું છે. હવે આવે છે વિદ્યાર્થી મિત્રો કે શુક્રકોષો તો શુક્રપિંડમાં ઉત્પન્ન થઈ ગયા, એ શુક્રકોષોને ફલન સ્થાન સુધી લઈ જવા પડશે ને. ફલન સ્થાન એટલે કે જ્યાં અંડકોષ છે, કે જેની સાથે એને ફલન કરવાનું છે, મિલન થવાનું છે, તો જ નવી સંતતિનું નિર્માણ થાય ને. ત્યાં પહોંચવા સુધીના માર્ગમાં 3 વસ્તુ મદદરૂપ થાય. પહેલું છે એ છે શુક્રવાહિની.
આ શુક્રવાહિની શું કામ કરે? તો કે વિદ્યાર્થી મિત્રો, શુક્રપિંડમાં જે ઉત્પન્ન થયેલા જે શુક્રકોષો છે, શું છે? શુક્રકોષો છે. એ શુક્રકોષોનું શુક્રવાહિની દ્વારા શું થાય? સ્થળાંતર થાય. એટલે કે શુક્રકોષોનો રસ્તો, રોડ, સાદી સિમ્પલ ભાષામાં, જેમ તમારે સ્કૂલે જવું હોય તો તમારો સ્કૂલનો કોઈ ફિક્સ રોડ હોય ને કે ભાઈ ત્યાંથી તમે જાઓ તમારી સ્કૂલે, એમ શુક્રકોષોને ફલસ્થાન સુધી જવું હોય તો તમારે એના માટે સ્પેશિયલ રોડ બનાવ્યો જેને આપણે શુક્રવાહિની કહીએ. બરોબર? શુક્રવાહિની દ્વારા છે એ ફલનસ્થાન સુધી જતો હોય છે. બીજી વસ્તુ કે આ શુક્રવાહિની છે એ મૂત્રાશયમાંથી આવતી નલિકા સાથે જોડાયેલી હોય. જો અહીંયા તમે જુઓ, તમને ખબર પડશે કે આ શુક્રવાહિની છે. જુઓ, દેખાય તમને લોકોને શુક્રવાહિની? આ શુક્રવાહિની તમે જુઓ તો અંતે ક્યાં ભેગી થઈ? જુઓ તો અહીંયા મૂત્રવાહિની તમને દેખાતી છે, આ મૂત્રજનન માર્ગ છે. અહીંયા તમને શુક્રવાહિની દેખાતી છે. જુઓ, ભેગા થઈ ગયા, હા કે ના? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, એ મૂત્રાશયમાંથી આવતી જે નલિકા, મૂત્રાશયમાંથી આવતી એક નલિકા છે, એની સાથે વિદ્યાર્થી મિત્રો આ કોણ જોડાયેલું છે? તો કે વિદ્યાર્થી મિત્રો, આજે તમે જોઈ રહ્યા છો કે જેને આપણે શું કહીએ છીએ? તો કે જેને શુક્રવાહિની કહીએ છીએ, એની સાથે જોડાયેલી હોય છે. હવે મૂત્રજનન માર્ગની વાત થઈ છે, એટલે કે આ જે ભાગ છે, આટલો જે ભાગ છે, એ ભાગને શું કહેવાય? મૂત્રજનન માર્ગ કહેવાય. આ મૂત્રજનન માર્ગ છે એ મૂત્ર અને શુક્રકોષોના વહનનો સામાન્ય માર્ગ છે. એટલે કે આ જ ભાગમાં તમે પીપી આ ભાગમાંથી કરો અને તમારા શુક્રકોષો પણ આ જ ભાગમાંથી નીકળે. બરોબર? જેમ કે ઉદાહરણ તરીકે તમને સમજાવું તો હમણાં તમારો કોન્સેપ્ટ થોડો ક્લિયર કરું. કઈ રીતે થાય? જો આ પ્રમાણે મિત્રો, અહીંયા શુક્રકોષો ઉત્પન્ન થયા, બરોબર? એ શુક્રકોષો પોતે શુક્રવાહિનીમાં ગતિ કરવા માંડ્યા, શુક્રવાહિનીમાં આવી રીતે ગતિ કરવા માંડ્યા. શુક્રવાહિનીમાંથી ગતિ કરતા 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 ક્યાં પૂગી ગયા? તો કે અહીંયા પૂગી ગયા, કે જ્યાં આ મૂત્રપિંડમાંથી આવતી જે નલિકા છે એની સાથે અહીંયા જોડાઈ ગયા. અને અહીંયાથી વિદ્યાર્થી મિત્રો, આ જે મૂત્રજનન માર્ગ છે, મૂત્રજનન માર્ગમાંથી બહાર નીકળી ગયા. બરોબર? આ પ્રમાણે હોય. બીજું, તમારું જે મૂત્ર છે એ પણ આ પ્રમાણે જ નીકળે. અહીંયા તમે જો મૂત્રાશય તમને દેખાતું છે, આ મૂત્રાશય છે આખું. મૂત્રાશયમાંથી નળી તમને દેખાતી, નળીમાંથી મૂત્ર પણ અહીંયાથી બહાર નીકળે. બરોબર? પણ અહીંયા આ પ્રોસ્ટેટ ગ્રંથિ છે ને, બહુ ઇમ્પોર્ટન્ટ છે. આ પ્રોસ્ટેટ ગ્રંથિ શું કામ કરે ખબર? ઘણી વખત આ પ્રોસ્ટેટ ગ્રંથિ શું કામ કરે ખબર? કે જ્યારે શુક્રકોષો નીકળતા હોય, જ્યારે આ શુક્રકોષો નીકળતા હોય ત્યારે પ્રોસ્ટેટ ગ્રંથિ છે ને એ આ ભાગને બંધ કરી દે. એટલે કે મૂત્રાશયનો જે નલિકાનો ભાગ છે ને બંધ કરી દે, કે જેનાથી મૂત્ર ના નીકળે. ઓનલી ફોર કોણ નીકળે? શુક્રકોષો નીકળે. જેમ આપણે કેમ રોડ રસ્તો હોય બંધ કરી દે, આમ ઘણી વખત આપણે કહેતા કે ભાઈ રસ્તો બંધ કરો, ભાઈ મુખ્યમંત્રી આવે છે, ભાઈ ઘડીકો સાઈડ માર્યો, અહીંથી મુખ્યમંત્રી આવે છે, એમ રસ્તો બંધ થઈ જાય ને, એમ સેમ ટુ સેમ મુખ્યમંત્રી ભાઈ. બરોબર? અને પીપીની વાત કરીએ આપણે, પીપીની, તો જ્યારે પીપી હોય ત્યારે આ રસ્તો બંધ થઈ જાય, એટલે પીપી નિરાતે નીકળી શકે. બરોબર? એટલે તમે જોજો, આ તમને કોઈ કહેશે નહીં, તમારા પેરેન્ટ્સ જો ફીલ કરી શકે તો એને ખબર હશે. આ વસ્તુ મારે કહેવાની ના હોય પણ તોય છતાં હું તમને કહું. બરોબર? પણ કોઈ ઊંધું નહીં લેતા હોય. ઊંધું ઇન ધ સેન્સ કે હું વિજ્ઞાનનો શિક્ષક છું, મારે બધું ભણાવવાનું આવે છે, મારે વિદ્યાર્થીઓને સાચી માહિતી આપવી મારી ફરજ છે. બરોબર? એટલે ખાસ કોઈ વાલી હોય, કોઈ બાળક જોતું હોય તો એને આ બધી માહિતી આપવી મારી ફરજ છે, મારી નૈતિક ફરજ છે. અને જો હું આ ફરજ ના પાલન કરું તો પછી યાર મારે શિક્ષક બનવાનો કઈ મતલબ નથી. સાચી માહિતી આપવી એ મારી ફરજ છે, ખોટી માહિતી ના આપવી મારી ફરજ નથી. બરોબર? તો ખાસ એમાં એવું હોય કે તમે જો ઘણી વખત તમે પ્રજનન કરો ને, ભવિષ્યમાં મોટો તો તમને ખબર પડશે, તમે પ્રજનન કરો ને, જ્યારે પ્રજનન જેવું પૂરું થાય ને પછી તમે વોશરૂમ કરવા જાઓ ને, વોશરૂમ કરવા, તો તમારે બહુ જ પ્રેશર કરવું પડે. પ્રેશર કરવું પડે એટલે આમ ખૂબ જ પ્રેશર, તમારે દબાણ આપવું પડે, ત્યારે માંડ પેશાબ નીકળે. બાકી ઘણા બધાને પેશાબ ના નીકળે. જ્યારે પ્રજનન કરીને સીધા તમે પીપી કરવા જાઓ ત્યારે. શું કામ? કારણ કે આજે પ્રોસ્ટેટ ગ્રંથિ છે શું કર્યું છે? આ બંધ કરી દીધું છે, કે જે પેશાબની ગળત બંધ કરી દીધી. કારણ કે શું કામ? પ્રજનન કર્યું છે એટલે અત્યારે આપણા મગજને શું સંદેશો મળેલો છે કે ભાઈ અત્યારે આ માર્ગને ચાલુ રાખવાનો છે, આને બંધ કરી દો. એટલે ખૂબ જ પ્રેશરથી છે ને, ખૂબ જ પ્રેશરથી છે ને તમે પીપી ના કરી શકો. બરોબર? એટલે ખાસ આ વસ્તુનું ધ્યાન રાખજો, તમને દુખાવો પણ થઈ શકે. બરાબર? ચાલો આગળ વાત કરીએ. હવે આવે છે સહાયક ગ્રંથિઓ. તો સહાયક ગ્રંથિની વાત કરીએ તો સહાયક ગ્રંથિ બે છે. એક તો આ પ્રોસ્ટેટ ગ્રંથિ એ પણ એક સહાયક ગ્રંથિ છે જે મદદ કરે છે, એટલે નામ સહાયક ગ્રંથિ પડ્યું. બીજું છે શુક્રાશય. એ પોતે શું કામ કરે? તો કે શુક્રવાહિનીઓના માર્ગમાં, આ શુક્રવાહિની છે, આ એનો માર્ગ છે, તેના માર્ગમાં વિદ્યાર્થી મિત્રો શુક્રાશય અને પ્રોસ્ટેટ ગ્રંથિના સ્ત્રાવો ઠલવાય છે. એટલે કે આ શુક્રાશય અને આ પ્રોસ્ટેટ ગ્રંથિ એના પોતાના પણ અમુક સ્ત્રાવો, એટલે કે અમુક કેમિકલો પોતે ઠાલવતું હોય છે, જેથી શુક્રકોષો છે એ પ્રવાહી માધ્યમમાં આવે. શુક્રકોષો ક્યાં? પ્રવાહી માધ્યમમાં પોતે આવે. અને આ સ્ત્રાવના કારણે શુક્રકોષોનું સરળતાથી સ્થળાંતર થઈ શકે, અને આ સ્ત્રાવ શુક્રકોષોના હલનચલન માટે પણ જરૂરી પોષણ પૂરું પાડે છે. બરોબર?
આ સ્ત્રાવ છે એ શું કરે? શુક્રકોષો વ્યવસ્થિત પ્રચલન કરી શકે. બીજું, સરળતાથી વહન પામી શકે. એના માટેનો એક વિશિષ્ટ પ્રકારનો ચીકણો પદાર્થ, વ્હાઇટ કલરનો સબસ્ટન્સ જેને કહેવાય, જેને આપણે વીર્ય કહીએ છીએ, બરોબર, એ પોતે ઉત્પન્ન કરતું હોય છે. બરોબર, તો આ પ્રમાણે છે આખું શુક્રનું વાત થતી હોય છે. હવે નર જનન કોષોની વાત કરી લઈએ તો આપણે બધાને ખબર છે નર જનન કોષ કોણ છે? તો કે ભાઈ નર જનન કોષ શુક્રકોષ નર જનન કોષ છે. શુક્રકોષો બહુ સૂક્ષ્મ હોય છે. તે શિશ્ન અને લાંબી પૂંછડી ધરાવે. જો આવા શુક્રકોષો હોય, દેખાય તમને? આ શિશ્ન અને પૂંછડી. અને આમાં જો રિયલમાં ફોટો બતાવ્યો છે, આ વ્હાઇટ કલરનું જે તમને દેખાય છે એ ઓલું પ્રોસ્ટેડ અને આપણું શુક્રાશય એના દ્વારા ઉત્પન્ન થયેલું લિક્વિડ છે. એની અંદર જો આ પ્રમાણે શુક્રાશયો ગતિ કરે. બરોબર. બીજું કે શુક્રકોષોના શીર્ષમાં કોષ કેન્દ્રમાં આનુવંશિક દ્રવ્ય હોય, એની ડીએનએ હોય, માહિતી હોય. આ જે આમાં હોય ને, આ જે કેન્દ્ર, આમાં કેન્દ્ર હોય, આમાં કેન્દ્ર ના હોય. બીજું કે નર પિતૃના આનુવંશિક લક્ષણોનું પોતે વહન કરે. બીજું, લાંબી પૂંછડી છે એ શુક્રકોષોને માદા જનન કોષો તરફ સ્થળાંતર કરવામાં મદદ કરતી હોય છે. આ વસ્તુ ખાસ તમારે યાદ રાખવાની છે. નેક્સ્ટ આવે છે માદા પ્રજનન, એટલે કે માદા પ્રજનન તંત્ર. તો માદા પ્રજનન તંત્રની વાત કરીએ તો એનું કંઈક માદા પ્રજનન તંત્ર કંઈક આવું છે. માદા પ્રજનન તંત્રમાં તમે જોવા જાવ તો અહીંયા અંડપિંડો આપેલા છે, 2 અંડપિંડો છે. બરોબર. સાથે સાથે અંડવાહિની તમને દેખાતી છે, જેને આપણે ફિલોપાઇન્સ નલિકા કહીએ છીએ. અહીંયા પણ અંડવાહિની દેખાતી છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, આ અંડપિંડ સાથે અંડવાહિની સીધી જોડાયેલી ના હોય. વચ્ચે થોડીક ગેપ હોય, વચ્ચે થોડીક જગ્યા હોય. બરોબર. અને આજે તમે જુઓ ને, અહીંયા તમે જુઓ ને તો તમને લોકોને આમ હાથ જેવું દેખાતું છે. આવું દેખાય એમ? હાથ જેવું, હાથ જોડે જોડાયેલું એવું દેખાય. એને કહેવામાં આવે છે અંડવાહિની નિવાપ. બરોબર. ત્યાર પછી આ જે ઊંધા નાસપતિ આકારનું તમને દેખાય છે એટલો એને ગર્ભાશય કહેવાય. ગર્ભાશયની નીચે તમે જે આ ભાગ જોવો છો એને ગ્રીવા કહેવાય. અને નીચે જે તમે આ ભાગ જોવો છો વિદ્યાર્થી મિત્રો, એને યોની માર્ગ કહેવામાં આવે છે. તો આટલા ટોટલ સ્ત્રીઓના પ્રજનન ભાગો છે. હવે અહીંયા વાત કરીએ તો એક જોડ અંડપિંડ એટલે 2 અંડપિંડ આવેલા. જો તમને ચોખ્ખું દેખાતું છે કે જોડાયેલા નથી, થોડોક વચ્ચે ગેપ છે. દેખાય તમને લોકોને? ઝૂમ કરવું એટલે દેખાય છે. જો દેખાય છે? જો વચ્ચે ગેપ છે, જગ્યા છે થોડી. આવ સીધી રીતે જોડાયેલા નથી. બરોબર. એક જોડ અંડવાહિની એટલે કે 2 અંડવાહિની આવેલી હોય છે. ગર્ભાશય એક આવેલું હોય છે. ગ્રીવા છે પણ એક અહીંયા આવેલી હોય છે. અને આ છે યોની માર્ગ આવેલું હોય છે. છેલ્લે આ છેલ્લું દેખાય યોની દ્વાર છે. આ પ્રમાણે આખું છે વિદ્યાર્થી મિત્રો આપણું સ્ત્રીનું જે છે એ પ્રજનન તંત્ર આવતું હોય છે. ચાલો નેક્સ્ટ આપણે આગળ વધીએ. હવે અંડપિંડની વાત કરીએ તો સ્ત્રીઓની અંદર ઉદર ગુહામાં એટલે શું થાય? ઉદર ગુહામાં એટલે શું થાય કે એના શરીરની અંદર, આપણે ઉદર ગુહાની બહાર હતું ને, અહીંયા ઉદર ગુહાની અંદર અંડપિંડની એક જોડ આવેલી હોય. બીજું, આ અંડપિંડ છે એ માદા જનન કોષો એટલે કે અંડકોષો છે ને એનું નિર્માણ કરવાનું કામ કરે. બીજી વસ્તુ, અંડપિંડ ખાલી માદા જનન કોષો નહીં, પરંતુ વિદ્યાર્થી મિત્રો જાતીય અંતઃસ્ત્રાવ કયા? ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન એ પણ પોતે ઉત્પન્ન કરતા હોય છે. બીજી ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ છે વિદ્યાર્થી મિત્રો કે છોકરી જ્યારે જન્મે ને ત્યારથી જ વિદ્યાર્થી મિત્રો અંડપિંડમાં હજારો અપરિપક્વ અંડપુટિકાઓ હોય છે. બરોબર. અને યૌવનારંભે કેટલીક અંડકોષો પરિપક્વ હોવાથી શરૂઆત થાય છે અને બંને અંડકોષ વારાફરતી પ્રતિ માસે એક અંડકોષ મુક્ત કરે છે. એટલે કે એક બંને પાસે અપરિપક્વ ઘણા બધા અંડપુટિકાઓ હોય. દર મહિને યૌવનારંભની શરૂઆત થાય તો દર મહિને 1 મહિને આમાંથી અંડકોષ નીકળે, 1 મહિને આમાંથી અંડકોષ નીકળે, 1 મહિને આમાંથી અંડકોષ નીકળે, 1 મહિને આમાંથી અંડકોષ નીકળે. તો આ પ્રમાણે આખી જે પ્રોસેસ છે એ આપણને જોવા મળતી હોય છે. નેક્સ્ટ આપણે આગળ વાત કરીએ, અંડવાહિનીની વાત કરીએ તો એક જોડ અંડવાહિની આવેલી હોય. બીજું, અંડપિંડ સાથે જોડાયેલી નથી. મેં કીધું તમને લોકોને અંડપિંડ સાથે જોડાયેલી નથી, થોડીક જગ્યા છે. પાતળી અંડવાહિનીના માર્ગે અંડકોષો અંડપિંડથી ક્યાં આવે છે? તો કે વિદ્યાર્થી મિત્રો ગર્ભાશય સુધી. ક્યાં આવે છે દીકરાઓ? ગર્ભાશય સુધી પોતે વહન પામે છે. અને અંડવાહિનીઓના અગ્રછેડા પર, બરોબર, અગ્રછેડા પાસે શુક્રકોષો પહોંચે છે અને અંડકોષો શું થાય છે? ફલન જોવા મળે. એટલે કે અહીંયા તમે જુઓ તો અહીંયા અંડકોષ ઉત્પન્ન થાય. એ અંડકોષ ગતિ કરતો અંડવાહિનીમાંથી પસાર થઈ અહીંયા પહોંચે. બરોબર. અહીંયાથી શુક્રકોષ પોતે ગતિ કરતો આવે. આવી રીતે. બરોબર. અને અહીંયા આ બંનેનું ફલન થાય. ક્યાં? તો કે અંડવાહિનીના અગ્રછેડા ઉપર. નેક્સ્ટ આપણે વાત કરીએ ગર્ભાશયની. તો આ ગર્ભાશય તમે જે આ ભાગ જુઓ છો આને ગર્ભાશય કહેવાય. આ ભાગને શું કહેવાય? ગર્ભાશય કહેવાય. આ ગર્ભાશય છે વિદ્યાર્થી મિત્રો એ એક પ્રકારની નાજુક સ્થિતિસ્થાપક અને ઊંધા નાસપતિ આકારની રચના છે જેને આપણે ગર્ભાશય કહીએ છીએ. બીજું, આ ગર્ભાશયમાં ગર્ભનું સ્થાપન થાય છે અને પોષણ પણ ગર્ભાશયમાં જ બાળકને મળે છે. બરોબર. અને ગર્ભાશયની આગળનો જે દૂરસ્થ સાંકડો માર્ગ છે, એટલે કે આ જે માર્ગ તમે જુઓ છો અને ગર્ભાશયનો આગળનો ભાગ કહેવાય. બરોબર.
એ કેવો છે? તો કે ભાઈ એને ગ્રીવા કહેવામાં આવે છે. નેક્સ્ટ યોની માર્ગ આવે છે. આ આટલો ભાગ તમે જો, આને યોની માર્ગ કહેવાય. બરોબર. આ યોની માર્ગ છે એ ગ્રીવા દ્વારા નલિકામય સ્વરૂપે યોની માર્ગ ખુલે છે અને યોની દ્વાર સ્વરૂપે ખુલતો હોય છે. અને યોની માર્ગમાં શુક્રકોષો પ્રવેશે. જો ભાઈ, જ્યારે પણ પ્રજનન થાય ને ત્યારે શુક્રકોષો અહીંયાથી આવે યોની માર્ગ દ્વારા. બરોબર. એટલે આ વસ્તુ પણ ખાસ તમારે ધ્યાનમાં રાખવાની છે. તો અહીંયા સુધી કમ્પ્લીટ છે બધા વિદ્યાર્થીઓને? ડન ડન ડન. પાક્કો? પોલ કરીને જવાબ આપજો બધા વિદ્યાર્થીઓ. બધા વિદ્યાર્થીઓ પોલ કરીને જવાબ આપજો. મજા આવે છે? પેલો તો પોલ આપણે કરી દઈએ. મજા આવે છે? ચાલો, મજા આવતી હોય તો એકવાર ફટાફટ બધા વિદ્યાર્થીઓ મને હા 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 લખીને મોકલી દે. હવે આ તો ફલનની વાત. હવે આવે છે ગર્ભ સ્થાપનથી બાળક સુધીનો પ્રક્રિયા, એટલે કે ગર્ભનું સ્થાપન થાય ને પછી બાળક કઈ રીતે બને. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા યાદ રાખજો કે અંડપિંડમાંથી મુક્ત થતો જે અંડકોષ છે એ અંડવાહિનીઓમાં પ્રવેશ કરે. બરોબર. પછી ફલનની ક્રિયા થાય. એટલે કે જ્યારે પણ તમે જાતીય સમાગમ કરો છો, જેને મૈથુન ક્રિયા કહેવામાં આવે છે, બરોબર, એ દરમિયાન શુક્રકોષો છે યોની માર્ગમાં જાય અને શુક્રકોષો છે યોની માર્ગમાંથી ઉપરની તરફ વહન પામી અંડવાહિનીમાં પહોંચે છે. અહીં અંડકોષોનું શુક્રકોષો વડે શું થાય છે? તો કે ફલન થતું હોય છે. એટલે કે અંડકોષ અને શુક્રકોષ બંને ભેગા થાય. પછી આ ફલિત અંડકોષ છે એનું વિદ્યાર્થી મિત્રો વિભાજન શરૂ થઈ જાય. એટલે કે એક કોષમાંથી 2, 4, 6, 8 એમ બનતા જાય. અને કોષોના જથ્થા જેવી રચના, જેને આપણે ગર્ભનું નિર્માણ કહીએ છીએ. મારે શું કરવું યાર? સાહિલભાઈ છે ને, મારો સ્ટુડિયો એકવાર કરી લીધો છે. બરોબર. તો ગર્ભનું પોતે નિર્માણ કરતું હોય છે અને ગર્ભાશય છે એ ગર્ભ ધારણ કરવા અને ગર્ભને પોષણ આપવા પ્રત્યેક મહિને ચોક્કસ તૈયાર કરે છે. અને ગર્ભાશયના અંત આવરણમાં ગર્ભનું સ્થાપન થાય છે. એટલે ગર્ભાશયનું અંદરનું જે આવરણ હોય ને, અંદરનું આવરણ, એમાં ગર્ભનું સ્થાપન જોવા મળે. અહીં ગર્ભ સતત વૃદ્ધિ પામીને ભ્રૂણ વિકાસ પૂરો કરે છે અને ગર્ભાશયનું અંત આવરણ જાડું બને છે અને તે ગર્ભધારણ દરમિયાન ભ્રૂણના પોષણ માટે રુધિર પુરવઠા સભર પોતે રચના પૂરી પાડતું હોય છે. પછી જરાયુ આવે છે. વિદ્યાર્થી મિત્રો, માતાના રુધિરમાંથી ગર્ભને પોષણ એક રકાબી એટલે કે ડીએસ જેવી જે વિશિષ્ટ પેશી છે એના દ્વારા મળે છે, જેને આપણે જરાયુ કહીએ. તમે જુઓ અહીંયા તમને લોકોને દેખાતું છે, આ જે ભાગ દેખાય ને એટલો ભાગ પિંક કલરનો ભાગ છે, બરોબર, એ તમને દેખાય ને જરાયુ કહેવાય. એ જરાયુનું કામ શું? તો કે માતાનું જે રુધિર છે એમાં રહેલા જે પોષક દ્રવ્યો છે એ પોષક દ્રવ્યો બાળક પોતે એમાંથી યુઝ કરે, આ પ્રમાણે યુઝ કરતો હોય. બીજું, આ રચના ગર્ભાશયની દિવાલમાં સમાયેલી રહે છે. એટલે ગર્ભાશયની દિવાલમાં જ હોય, જોડાયેલી જ હોય એની સાથે. તે ભ્રૂણ તરફથી પેશીઓમાં શું કરે છે? તો કે પ્રવર્ધો ધરાવે છે. બરોબર. આ ભ્રૂણ તરફથી તમે જુઓ, આ ગર્ભનાળ કહેવાય. આ ગર્ભનાળ દ્વારા છે બાળક પોતે શું કરતો હોય? તો કે પોષણ મેળવતો હોય. બરોબર. ચાલો, તો આ પ્રમાણે આગળ વાત કરીએ તો માતા તરફથી પેશીઓમાં પ્રવર્ધો સુધી આચ્છાદિત આવરીને રુધિર કોટરો હોય છે, બરોબર, જેના દ્વારા ગ્લુકોઝ છે, ઓક્સિજન છે, અન્ય જરૂરી દ્રવ્યો છે એનું સ્થળાંતર ભ્રૂણમાં થતું હોય છે અને ભ્રૂણ છે છેલ્લે બાળકમાં રૂપાંતર થતું હોય છે. તો આ પ્રમાણે એમાં વિચારવાનું. પછી બાળ જન્મ કઈ રીતે થાય? તો કે માતાના શરીરમાં ભ્રૂણનો વિકાસ થઈ જાય એટલે 9 મહિના થાય એટલે તરત જ છે એ વિદ્યાર્થી મિત્રો નવજાત શિશુનું નિર્માણ થતું હોય છે. બરોબર. જો આ પ્રમાણે આખી રચના હોય, તમે જો પેલા આવી રીતના આમ હોય, ધીમે ધીમે વિકાસ થાય, બરોબર, ધીમે ધીમે બાળક બહાર આવે, બાળ આવે ને છેલ્લે અંતે જઈ બાળક આ રીતે બહાર નીકળી જાય. બરોબર. ક્લિયર? ચાલો, નેક્સ્ટ આપણે હવે જોઈએ. જો આ પ્રમાણે આખું બાળક જન્મે, આ પ્રમાણે. ડન? ક્લિયર? ચાલો, હવે આવે છે માસિક ચક્ર. આ માસિક ચક્ર ઇમ્પોર્ટન્ટ છે સમજવું. વિદ્યાર્થી મિત્રો, સ્ત્રીઓ હોય ને, સ્ત્રીઓ એનામાં આ ઘટના આપણને જોવા મળતી હોય. સ્ત્રીઓ હોય ને, સ્ત્રીઓ એનામાં આપણને આ જોવા મળે માસિક ચક્ર. વિદ્યાર્થી મિત્રો, સ્ત્રીઓનું જે શરીર છે ને એની ગર્ભાશયની દિવાલ છે ને, ગર્ભાશય, એ ગર્ભાશય માતા બનવા માટે દર મહિને તૈયાર થાય. માતા બનવા માટે ગર્ભાશય દર મહિને તૈયાર થાય. એટલે તૈયાર થવું એટલે શું સર? તો કે એની ગર્ભાશયની દિવાલ છે ને રુધિરા સભર બને, એટલે કે એમાં રુધિરનો ભરાવો થાય, એટલે કે ગાદી જેવી રચના થાય કે જેનાથી ભવિષ્યમાં જો ફલન થાય તો એ ફલન દ્વારા ફલિત અંડકોષ છે એ ફલિત અંડકોષમાંથી બાળક બને એના માટેની જે સુરક્ષિત વ્યવસ્થા જે કરવી, બરોબર, એ વ્યવસ્થા કરવાનું કામ કરતી હોય. પરંતુ વિદ્યાર્થી મિત્રો, જો ફલન ના થાય તો પછી આ રચનાની કઈ જરૂરિયાત નથી. તો એનાથી વિદ્યાર્થી મિત્રો શું થતું હોય છે? તો કે ઈ જે રુધિર છે એ ધીમે ધીમે કોષ ભંગાણને કારણે, બરોબર, અફલિત અંડકોષ સાથે સ્ત્રીઓના યોનિમાર્ગ દ્વારા શરીરની બહાર નીકળતું હોય છે, જેને આપણે ઋતુસ્ત્રાવ અથવા તો માસિક ચક્ર અથવા તો એને પીરિયડ્સ સાદી સિમ્પલ ભાષામાં કહેતા હોઈએ છીએ. તો કઈ રીતે છે? તો ધ્યાન આપજો અહીંયા કે ભાઈ
માસિક ચક્ર એ કુદરતી સ્ત્રીમાં દર 30 થી 28 થી 30 દિવસના સમયગાળા દરમિયાન થાય. આ વસ્તુ ખાસ નોંધજો. દર મહિને 28 થી 30 દિવસની અંદર થાય. કોકમાં 28, કોકમાં 29, કોકમાં 30. બીજું, તે એક ચક્રીય પ્રક્રિયા છે. કઈ પ્રક્રિયા છે? ચક્રીય. ચક્રીયનો મતલબ શું થાય? કે કન્ટિન્યુઅસ ચાલતી રહે એવી પ્રક્રિયા છે. બરોબર? દર મહિને જ્યારે એક સ્ત્રી ગર્ભવતી થાય છે ત્યારે આ ચક્ર થોડા સમય માટે બંધ થઈ જાય છે. જો સ્ત્રી ગર્ભવતી બને એટલે કે માતા બનવાની શરૂઆત થાય ત્યારે પછી પીરિયડ્સ ના આવે. બરોબર? ત્યારે સ્ટોપ થઈ જાય. બીજું, માસિક સ્ત્રાવ દરમિયાન વિદ્યાર્થી મિત્રો યોની માર્ગમાંથી રક્તસ્ત્રાવ બહાર નીકળે. ભાઈ શું થયું? જ્યારે માસિક સ્ત્રાવ થાય, પીરિયડ્સ હોય ત્યારે એનો જે યોની માર્ગ છે એમાંથી શું થાય? લોહી બહાર નીકળતું હોય છે. આ સ્ત્રાવ દરમિયાન કોષ ભંગાણ એટલે કે જે આ રુધિરાસબર દરમિયાન જે તૈયાર થયું હતું એ કોષ ભંગાણ અને અફલિત અંડકોષ કે જેનું ફલન નથી થયું એ શરીરની બહાર ત્યાગ થતો હોય છે. અને સ્ત્રીમાં જો અંડકોષોનું ફલન ન થાય તો અંડકોષ લગભગ 1 દિવસ સુધી જીવંત રહેતો હોય છે અને અંડબીજ પ્રત્યેક મહિને એક મુક્ત કરતો હોય છે અને ગર્ભાશય પ્રત્યેક મહિને ગર્ભના સ્થાપન માટેની તૈયારી પોતે કરતો હોય છે. આગળ વાત કરીએ. ગર્ભાશય પ્રત્યેક મહિને ગર્ભના સ્થાપન માટેની તૈયારી કરે છે. કીધું તમને લોકોને ગર્ભાશય દર મહિને તૈયાર થાય. કોના માટે? ગર્ભ માટે. બરોબર? આ માટે ગર્ભાશયની જે દિવાલ છે એમાં અંતઃ આવૃત જાડી થાય. અંતઃ દિવાલ એટલે અંદરની દિવાલ જાડી થાય. બીજું, સ્થિતિસ્થાપક એટલે કે નાની મોટી પણ થાય. બીજું, પુષ્કળ રુધિરા પુરવઠા સભર એટલે કે પુષ્કળ માત્રામાં રુધિર લોહી એમાં ભરાતું હોય છે. પરંતુ જો અંડકોષનું ફલન થતું નથી તો ગર્ભાશયમાં અંતઃ આવરણની જરૂર રહેતી નથી. તેથી આ આવરણ શું થાય છે? ધીરે ધીરે તૂટી રુધિર અને શ્લેષ્મના સ્વરૂપે શરીરમાંથી બહાર નીકળી જાય છે. અને આ સ્ત્રાવ લગભગ 1 મહિનાના સમયગાળે થતો હોય છે અને ઋતુસ્ત્રાવ, માસિક સ્ત્રાવ, રજોદર્શન કહે છે, જેની અવધિ સમયગાળો કેટલો હોય છે? તો કે 2 થી લઈને 8 દિવસ સુધી હોય છે. તો આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો આખી આયોજન હોય. હવે મિત્રો આપણે સમજવાનું છે, થોડાક જાતીય રોગોની વાત કરવાની છે. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જાતીય રોગો. વિદ્યાર્થી મિત્રો, જો તમે પ્રજનન કરો અને જો તમે લોકો સાવધાની ન રાખો તો ઘણા બધા પ્રજનન કરવાથી તમને ઘણા બધા પ્રકારના જાતીય રોગો પણ થાય. એમાં પહેલો જાતીય રોગ છે એ છે જીવાણુજન્ય અને બીજો જાતીય રોગ છે એનું નામ છે વાયરસજન્ય રોગ. જીવાણુજન્ય રોગમાં સિફિલિસ અને ગોનોરિયા અને વાયરસજન્ય રોગોમાં મસા છે, HIV છે, આવા રોગો થતો હોય. બરોબર? પણ તમે જો નિરોધનો ઉપયોગ કરો પ્રજનન કરવા માટે, નિરોધ, બરોબર, એનો ઉપયોગ કરો તો અનેક આવા જાતીય રોગોનો સામનો તમે કરી શકો છો. જો તમે જોઈ રહ્યા છો, આ તમને સિફિલિસના રોગોના નિશાન બતાવ્યા છે કે હાથમાં આવા નાના નાના ફોડલા પડતા જાય, શરીર ઉપર આવા ફોડલા પડતા જાય. એનું જે આ લિંગ છે, આ લિંગ તમે જોઈ રહ્યા છો, બરોબર, આ લિંગ છે, બરોબર, એ લિંગ છે, પ્રજનન અંગ છે, અહીંયા પણ તમને આવા ચાઠા જોવા મળે. બરોબર? તો આ પ્રમાણે આખી જે પ્રોસેસ તમને જોવા મળતી હોય છે. નેક્સ્ટ છે, આ જે રોગ તમે જોઈ રહ્યા છો એ ગોનોરિયા રોગ છે. આ ગોનોરિયા જે રોગ છે વિદ્યાર્થી મિત્રો, એમાં પણ તમારા હાથની અંદર છે આવા ચાંભા પડવા મળે. બરોબર? પગની અંદર આવા ચાંભા પડવા મળે. તો આ ગોનોરિયા રોગ થતા હોય છે. બરોબર? ક્લિયર? ચાલો, ત્યાર પછી હવે વિદ્યાર્થી મિત્રો એક આ ઇમ્પોર્ટન્ટ સવાલ છે કે માનવ વસ્તીને નિયંત્રણની પદ્ધતિઓ, બરોબર, કોન્ટ્રાસેપ્ચ્યુઅલ પદ્ધતિઓ એટલે કે ભાઈ તમારે પ્રજનન કરવાનું છૂટી, પણ પ્રજનન કરો તો છોકરા તો થવાના જ છે, તો સ્વાભાવિક છે. તો પ્રજનન તમે કરો પણ છોકરા ન થાય, બરોબર, એના માટે કઈ વ્યવસ્થા કરી? તો એના માટે તમે વિદ્યાર્થી મિત્રો આ 3 પદ્ધતિનો યુઝ કરી શકો. એક તો છે યાંત્રિક અવરોધ, બીજું છે રાસાયણિક અવરોધ અને ત્રીજું છે શસ્ત્રક્રિયા. આ 3 માંથી કોઈ પણ તમે એકનો યુઝ કરી શકો. તેમાં પહેલું આપણે યાંત્રિક અવરોધો જોઈએ. તો આ યાંત્રિક અવરોધો શું છે વિદ્યાર્થી મિત્રો? તો કે યાંત્રિક અવરોધો છે એમાં નિરોધનો સમાવેશ થાય. આ જે નિરોધ છે, જેને આપણે કોન્ડમ સાદી ભાષામાં કહીએ, આવા તમને માર્કેટમાં તમે જાઓ ને, ક્યાં જાઓ, મેડિકલમાં જાઓ ને, ત્યાં કહેવાનું મને કોન્ડમ્સ આપો, તો તમને માર્કેટમાં કોન્ડમ્સ મળે. બરોબર? આવી રીતના પેકેટ હોય. આ 10 કોન્ડમનું પેકેટ છે. બરોબર? ડ્યુરેક્સ કંપની છે. બરોબર? એક્સ્ટ્રા થીન છે, એ બહુ પાતળું એવું કોન્ડમ આવે કે જેને તમે પ્રજનન કરો તમને કઈ પ્રોબ્લેમ ના. બરોબર? અને આ ડ્યુરેક્સ જે કંપની છે, આવા પેકેટમાં હોય, નાના નાના પેકેટની અંદર, એકમાં 10 હોય, 3 ના પણ આવે ને 10 ના પણ આવે. બરોબર? અને બીજું 2 પ્રકારના કોન્ડમ હોય, મેલ્સ અને ફિમેલ્સ, 2 પ્રકારના કોન્ડમ આવે. આ છે ને ઈ મેલ્સ નું કોન્ડમ છે કે જેને પોતાનું શિશ્ન હોય, મેલ્સ નું જે શિશ્ન હોય ન્યા એને પહેરવાનું હોય. બરોબર? અને આજે તમે જોવો છો ને, આ ફિમેલ નું કોન્ડમ છે કે જે ફિમેલ્સને પોતાના યોની માર્ગની અંદર દાખલ કરવું પડે. બરોબર? અને પછી મેલને નહીં પહેરવાનું. ફિમેલે પહેર્યું હોય તો મેલને નહીં પહેરવાનું અને મેલે પહેર્યું ફિમેલે નહીં પહેરવાનું. 2 પહેરો તોય ચાલે, પણ બેમાંથી કોઈ પણ એક પહેરે તો ચાલે. બરોબર? ક્લિયર? તો આ વસ્તુ ખાસ ધ્યાન આપજો. તો કોન્ડમ્સનો તમે યુઝ કરી શકો કે જેનાથી
શુક્રકોષો છે એ અંડકોષો સુધી પહોંચી ના શકે, જેનાથી ફલનની ક્રિયા ના થાય. બીજી વસ્તુ, તમે લોકો યોનિને આકડી દ્વારા શું કરી ગયો તો કે યોનિને ઓકે, તમે વિદ્યાર્થી મિત્રો કોપરટીનો પણ યુઝ કરી શકો, જેને આકડી કહેવામાં આવે છે. બરોબર, એક સાધન છે વિદ્યાર્થી મિત્રો કોપરટી, કે જે પોતે શું કરે, જો આવી રીતે ગોઠવાય છે, જો આવું કોપરટી હોય, આ ટી આકારનું હોય, કોપરની બનેલી હોય, એને તમે આવી રીતે ગર્ભાશયમાં સ્થાપિત કરી દો. આ ગર્ભાશયમાં સ્થાપિત કરી દીધી એટલે અહીંયાથી વિદ્યાર્થી મિત્રો અંડકોષ આવે, ધારો કે અહીંયા, એ અંડકોષ અહીંયા નહીં રહે, અહીંયાથી શુક્રકોષો ગતિ કરી જ ના શકે, અહીંયા સુધી અટકી જ ન શકે, દરવાજો બંધ થઈ ગયો, અહીંયા પણ શુક્રકોષો, અહીંયા પણ દરવાજો બંધ થઈ ગયો. બરોબર, એટલે આ કોપરટીનો પણ યુઝ કરી શકો છો, પણ આ ડોક્ટર બધું કરે, આપણે ન કરાય, તો ડયું ન થવાય. બરોબર, ચાલો હવે આવે છે એ છે રાસાયણિક અવરોધ. મિત્રો માર્કેટમાં ઘણી બધી એવી દવાઓ મળે છે કે જે દવાઓ શું કરે છે કે જેનાથી તમે ગર્ભવતી ના બનો. ખાસ કરીને સ્ત્રીઓ પોતે પીતા હોય છે. હવે તમે ગર્ભવતી બની ગયા તો તમે દવા પી લો તો તમારું ગર્ભ રહે નહીં, તો એને ગર્ભ અવરોધક ગોળીઓ કહેવાય. આ ગર્ભ અવરોધક ગોળીઓ છે એ ઘણી બધી નુકસાન કરતા પણ છે. ભવિષ્યમાં તમને નિસંતાન રાખી શકે, તમારા હોર્મોનલ ચેન્જીસ એટલે કે અંતઃસ્ત્રાવમાં સંતુલન બદલાઈ જાય. બરોબર, જેનાથી અંડપતનની ક્રિયા થતી નથી, એટલે કે પછી અંડપિંડમાંથી અંડકોષ ઉત્પન્ન થવાના બંધ થઈ જાય. આવા સાઇડ ઇફેક્ટ પણ એના ઘણા બધા છે, પણ આનો યુઝ લોકો કરતા હોય છે. અને ત્રીજું છે વિદ્યાર્થી મિત્રો, ત્રીજું છે શસ્ત્રક્રિયા. વિદ્યાર્થી મિત્રો, શસ્ત્રક્રિયા એટલે શું? તો કે વિદ્યાર્થી મિત્રો, જો તમે આપણી જે આ શુક્રકોષો હોય એની સાથે જોડાયેલી જે આ શુક્રવાહિની હોય, એ શુક્રવાહિનીઓને તમે કાપી નાખો. તો શુક્રવાહિનીને તમે કાપી નાખો તો અહીંયા શુક્રકોષ તો ઉત્પન્ન થાય, પણ એ શુક્રકોષો છે એ ક્યાં, તો કે શુક્ર વાહિની છે એ અહીં કપાઈ ગઈ છે, એટલા માટે આગળ શુક્રકોષો જઈ શકવાના નથી. અને શુક્રકોષો આગળ ના જતા રહે તો એની અંદર ને અંદર શુક્રકોષો મૃત્યુ પામી જાય. બરોબર, તમે ગમે એટલું પ્રજનન કરો, કોઈ જગ્યાએ થાય જ નહીં. આ પણ ઓપરેશન દ્વારા થતું હોય, ડોક્ટરો પોતે કરતા હોય. સ્ત્રીઓ પણ ઘણી વખત એવું કરે છે કે પોતાની જે અંડવાહિની હોય એ કાપી નાખે, તો અંડવાહિની કપાઈ જાય તો અહીંયાથી ક્યારેય અંડકોષ છે એ આવવાનો જ નથી. બરોબર, આવી રીતની રચના જોવા મળતી હોય છે. પરંતુ શસ્ત્રક્રિયા કાયમી અવરોધ મેળવી શકાય. એકવાર શસ્ત્રક્રિયા કરવો તમે, પછી બીજી વખત ક્યારે પણ તમે માતા કે પિતા બની શકો નહીં. બરોબર, અને ભવિષ્ય માટે સંપૂર્ણપણે સુરક્ષિત પણ છે. બીજું, સાવચેતી વગર તમે જો શસ્ત્રક્રિયાથી કરો તો તમને ઘણા બધા રોગ, બરોબર, અન્ય સમસ્યાઓ પણ થઈ શકે. રોગ થઈ ગયું છે, રોગ આવશે, ઘણા બધા રોગ અને અન્ય ઘણી બધી સમસ્યાઓ પણ તમને થઈ શકે, જે તમને બીમાર ભવિષ્યમાં પાડી શકે. બરોબર, તો આ ક્રિયાઓ પણ છે, ઘણી બધી થતી હોય છે. બરોબર, ક્લિયર? તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે આનાથી છે તમે ઘણું બધું કરી શકો. બરોબર, તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણું આ ચેપ્ટર પૂરું થાય છે. આખું રિવિઝન આપણે કરી લીધું છે. બરોબર, આજે હું પોલ્સ નાખતા ભૂલી ગયો છું, એટલે આજે પોલ્સ નથી, એટલે મીન્સ કે આજે જેવું આપણે ક્વિઝ હોય ને, ક્વિઝ નથી. કારણ કે હું છે હમણાં અત્યારે બેક ટુ બેક તમારા યુટ્યુબના લેક્ચરો આવે છે, બેક ટુ બેક તમારા શું કહેવાય ઓલા બધા સેશનો આવે છે યુટ્યુબના, આ વિડીયો, ઓલો વિડીયો, ઓલો વિડીયો. તો એના માટે રિસર્ચ બહુ કરવું પડે છે, અને રિસર્ચ એટલું બધું કરવું પડે છે કે મેં સેક્શન ડી ના તમને આઈએમપી આપ્યા ને, સેક્શન ડી ના આઈએમપી, એના માટે હું 4 કલાક બેઠો છું. કેટલી કલાક? 4 કલાક. 6 ચેપ્ટરોમાંથી સારા સારા આઈએમપી ગોતવા માટે કે જે પૂછાય જ, એના માટે 4 કલાક હું બેઠો છું. અને બીજી વસ્તુ કે આવતીકાલે તમારા માટે જોરદાર એક સેશન આવે છે, એના માટે આજે બીજા હું 3 કલાક બેઠો. બરોબર, 9મા ધોરણના વિદ્યાર્થીઓ એના માટે પણ સેક્શન ડી ના એ 4 કલાકમાં 9મા ધોરણના અને 10મા ધોરણના બંનેના બને એવા. બરોબર, એટલે બહુ જ પાછળ બેક એન્ડ ધ વર્ક બહુ વધી ગયું છે. સવાલ ગોતવા, આવા સવાલ પૂછાશે કે નહીં પૂછાય એનું ધ્યાન રાખવું, આવા ન પૂછાણા તો એનું પણ ધ્યાન રાખવું. એટલે બહુ જ ડિટેલમાં બધી વસ્તુ એનાલાઇઝ કરવી પડે છે. એટલે એના કારણે સમય જ નથી રહેતો. હાન થઈને બેટા હાંજ, એટલે ગળું હાવ ના પાડી દે, હવે બસ હવે હું નહીં બોલું, તારે બોલવું છે ને તો નહીં બોલું. બરોબર, બીજું તમારા સ્ટ્રેટેજી વિડીયો આવતા હોય, બીજું ઘણું બધું તમારા માટે ઓલું 20 મિનિટનો વન શોટ વિડીયો લે. તમને લોકો જોયો, તમે લોકોએ 20 મિનિટનો મેં ચેપ્ટર નંબર 1 નો 20 મિનિટમાં આખું રિવિઝન થઈ જાય ચેપ્ટર, એક વિડીયો યુટ્યુબમાં બની મૂક્યો, જોજો, વિડીયો સેક્શનમાં છે. તો એવા બધા વિડીયો પણ હું અત્યારે શૂટ કરું છું. તો બધું એક ભેગું થયું છે ને, તો સમય જ રહેતો નથી. હાવ એટલે હાવ. બરોબર, આમ સાદી સિમ્પલ ભાષામાં વોશરૂમ જવાનો સમય અમારા પાસે નથી અત્યારે. બરોબર, હવે ઠેઠ તમારી પરીક્ષા પૂરી થાય ને 3જા મહિના 11 તારીખ પછી, ત્યારે નવરા થવું. ત્યાં સુધી અમે નવરા નથી બિલકુલ. ત્યાં સુધી ભણાવવાનું ચાલુ, લેક્ચરો ચાલુ. બરોબર, એટલે આજે હું ક્વિઝ નાખવાની હતી પણ આવું મગજમાંથી નીકળી ગયું, બીજા લેક્ચરોની તૈયારી કરતા હોય એટલે હાવ મગજમાંથી નીકળી ગયું, એટલે માફી ચાહું છું.
બરોબર, આવું હમણાં રહેશે થોડાક દિવસ. અને ડીપીપીમાં તમને હોમવર્ક આપ્યું છે, ખાસ એ ચેક કરી લેજો. અને આવનારો જે ક્લાસ છે એટલે કે આવતીકાલે આપણે ચેપ્ટર નંબર આપણું હવે જોવાનું છે 11, જેનું નામ છે વિદ્યુત. તો વિદ્યુત ચેપ્ટર છે આપણે આવતા લેક્ચરમાં જોશું. બરોબર, એનું આપણે ફૂલ રિવિઝન કરીશું. બરોબર, એનો પણ 2 લેક્ચરો આપણે લઈશું કે જેનાથી આસાનીથી આપણે બધી વસ્તુ સમજી શકીએ. બરોબર, પછી આનુવંશિકતા વાળું ચેપ્ટર છે એમાં ઓછું લેશું, પછી કઈ બહુ જાજુ છે નહીં. તો મિત્રો આજે અહીંયા સુધી રાખીએ. મને આશા છે કે તમને જરૂરથી બધા કન્સેપ્ટો ક્લિયર થયા હશે. આ જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો ભણતા રહેજો, હસતા રહેજો, તમારા કન્સેપ્ટ ક્લિયર કરતા રહેજો. મળીશું નવા લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. બાય, ટાટા, બાય બાય, સી યુ.